જોઈએ અગત્યના સમાચાર। જસદણમાં નગરપાલિકાની બેદરકારીનો કચરો। માંડવરાય હોસ્પિટલ સામે કચરાના ગળતી લોકો ત્રાહિમામ। રજૂઆતો છતાં તંત્ર નિંદ્રામાં। માંડવરાય હોસ્પિટલ સામે કચરાના ઢગલાથી દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય। રજૂઆતો છતાં નગરપાલિકા નિષ્ક્રિય, લોકોમાં રોષ। કચરો ન નાખવાના બોર્ડનો ઉલાળો, સફાઈ કર્મચારીઓ જ ફેંકે છે કચરો। જસદણની માંડવરાય હોસ્પિટલ સામેનો વિસ્તાર આજે કચરાઘર બની ગયો છે। રસ્તાની બાજુમાં મોટા પ્રમાણમાં કચરો ફેંકાતા આસપાસ ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે સ્થાનિકોના જણાવ્યા મુજબ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પણ અહીં જ કચરો નાખવા આવે છે। આસપાસના વિસ્તારના લોકો અને દુકાનદારો દ્વારા વારંવાર લોકોને કચરો ન નાખવા સમજાવવામાં આવે છે, પરંતુ કોઈ અસર દેખાતી નથી। નગરપાલિકાએ અહીં કચરો ન નાખો એવા નોટિસ બોર્ડ પણ લગાવ્યા છે, છતાં લોકો ખુલ્લેઆમ કચરો નાખી રહ્યા છે। સ્થાનિકોમાં રોષ એ બાબતનો પણ છે કે હોસ્પિટલો સામે જ ગંદકીના ઢગલા હોવા છતાં તંત્ર આખાડા કાન કરી રહ્યું છે। લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક સફાઈ કરીને અહીં કડક કાર્યવાહી કરવામાં આવે અને કચરો નાખનારાઓ સામે દંડાત્મક પગલાં લેવામાં આવે। તરુણભાઈ પરમાર અહીં વારંવાર કચરો નાખવાની મનાઈ કરવા છતાં છે ને કચરો નાખી જાય છે। ઘણીવાર અમે રજૂઆત કરી છે, રૂબરૂ બધાને મળી ગયા છે, છતાં પણ અહીંયા બધા કર્મચારીઓ જે પાલિકાનું સફાઈ કામ કરતા હોય ને એ લોકો અહીંયા નાખી જાય છે, બીજા તો નાખી જાય છે। વારંવાર મનાઈ કરી છતાંય કચરો અહીંયા નાખવા આવે છે। એટલે અમારો પ્રશ્ન એ છે, અમારી દુકાનનું ધંધાથી અમે અહીંયાથી ઉડીને બધો કચરો અમારે અહીંયા આવે છે અને અમારા સ્વાસ્થ્ય માટે પણ આ તકલીફની જોખમરૂપ બને એમ છે। એટલે અમારું એવું છે કે આ કચરોને અહીંયા નાખતા બંધ થઈ જાય અને આ પોઈન્ટ અહીં છે જ નહીં, છતાં અમારો પોઈન્ટ છે એમ કરીને અહીંયા બધા કચરો નાખી જાય છે। જાહેર બોર્ડ મૂક્યું છે પાલિકાએ જાહેર બોર્ડ મૂકેલું છે, છતાંય પણ આ વારંવાર અહીંયા કચરો નાખી જાય છે। અમારી આવી રજૂઆત છે, તો આ પોઈન્ટ બંધ કરવા વિનંતી।